ઇરાક ઈરાન યુદ્ધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યું હતું અને કાયદેસર બંને મહાસત્તાઓએ એક પક્ષને હથિયાર આપ્યા હતા. તમે લડાવતા હતા આટલા 10 વર્ષ. જેને તમે હથિયાર આપ્યા હતા આજે તેને જ તમે ફાંસી આપી રહ્યા છો. અને એક પક્ષને નહીં, તમે બંનેના દુશ્મન છો. તમે ઇરાકવાળાને પણ ફાંસી આપી રહ્યા છો, આજે તમે ઈરાનવાળાના પણ જાની દુશ્મન છો. તેમના પર જઈને બોમ્બ ફેંકી રહ્યા છો અને કહી રહ્યા છો જે કામ હમણાં આની સાથે કર્યું વેનેઝુએલા સાથે થોડા મહિના પહેલા. લગભગ એ જ કામ તમે તહેરાનમાં કરવાના હતા. તેમના આયતુલ્લાને ઉઠાવી લાવીશું. ઈરાને પુષ્ટિ કરી છે કે તેના સર્વોચ્ચ નેતા આયતુલ્લા ખામેનેઈ માર્યા ગયા છે અને તેમને જ તમે હજુ થોડા વર્ષો, થોડા દાયકાઓ પહેલા જ શું આપી રહ્યા હતા? હથિયાર. 10 વર્ષ ચાલી તેમની લડાઈ. આખી રમત કોની હતી? તેલની. તેલ એટલે શું? ઉર્જા. ઉર્જા કેટલી જોઈએ? મોટી મોટી ઇમારતો ઊભી કરવી છે, ઉર્જા જોઈએ. અને ઉર્જા જેટલી સસ્તી હશે દુનિયાના બજારમાં તમારો માલ તેટલો સ્પર્ધાત્મક થઈ જશે. અહીંથી તહીંથી જો તમને મફતનું જ તેલ મળી જાય તો વૈશ્વિક વ્યાપાર પર પણ તમારો કબજો થઈ જશે. ગુંડાગીરીની દુનિયા છે, કોઈ પણ કોઈના ઘરેથી કંઈ પણ ઉઠાવી જઈ શકે છે. અને જે દબ્બુ હોય છે તેની દુનિયા વધારે દબાવે છે. અને જે દુનિયામાં સત્યનું કેન્દ્ર તિરસ્કૃત થાય છે ત્યાં વધુ પાવરથી ચાલે છે. જેની પાસે મિસાઇલ છે તે જે ઈચ્છે તે કરી લે, તે તમને તમારા ઘરેથી ઉઠાવી લે. તમે શું કરી શકો? એટલે જ તમને લોકોને કહું છું બેટા, વ્યવહારિક તળ પર જીવવું છે તો પોતાના બાજુ મજબૂત રાખો. અને બંને પ્રકારની તાકાત હોય છે, ભૌતિક પણ અને માનસિક પણ.